પણ શ્રી કૃષ્ણ વિચાર કરે કે આવા ચોરના ઘરનું એકવાર ખાવને તો મારી બુદ્ધિ બગડી જાય. વિચાર કરો, ભગવાને જેના તેના ઘરનું નથી ખાધું, આની ઉપર આપણે કંઈક લીધા જેવું છે. શ્રી કૃષ્ણએ ભોજન માટે સાપ ના પાડીને કહ્યું કે તમારા ઘરનું મારે ખાવું નથી. ધૃતરાષ્ટ્ર પૂછે છે કેમ ના પાડો છો? ત્યારે એનો બોલવાનો ટોન બદલો. શ્રી કૃષ્ણ કહે કે શત્રુના ઘરનું ખાવું નહીં. હું તમારો વેરી છું, વૈષ્ણવોના વેરી તે મારા વેરી. વિચાર કરો, ભગવાન આવું હું કામ બોલાય છે? કારણ અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો નથી, અને અતિ દુઃખમાં પાંડવો મારા પરમાત્માને ભૂલ્યા નથી. પ્રભુને પાંડવો પ્રાણ કરતા બહેનો ભાઈઓ વાલા લાગ્યા છે. એના માટે ભગવાન બોલે કે હું શત્રુના ઘરનું ખાતો નથી. હવે આપણે હગાવાલામાં ક્યાંક પ્રસંગ હોય, એમાં એક હગો આવ્યો હોય અને એક નો આવ્યો હોય, તો બીજા હગા હોય ને એ સારું કર્યું, નો આવ્યો ત્યાં આપણે હળગાવીશ. એટલે ત્યાં કોઈ દી ભગવાન ન હોય, યાદ રાખજો. આ બધા આનાથી ભાવ નીકળે છે એ હું તમને બતાવવાની કોશિશ કરું છું. હવે આજે 56 પ્રકારની ભોજનની સામગ્રી શ્રી કૃષ્ણ માટે તૈયાર, છતાંય શ્રી કૃષ્ણ જમવાની ના પાડે. રાજાઓને આશા થઈ કે ભગવાન આપણે ત્યાં આવશે. રાજા અને બ્રાહ્મણોને પણ ના પાડે. દ્રોણાચાર્ય પૂછે કે દુર્યોધનને ત્યાં જમવાના ન હોય તો મારે ત્યાં પધારો, ક્યાંક તો જમવું પડશે ને. શ્રી કૃષ્ણ એમને પણ ના પાડે. શ્રી કૃષ્ણ કહે કે આજે ગંગા કિનારે એક ભક્તને ત્યાં જવાનો. દ્રોણાચાર્ય સમજી ગયા કે અમે વેદ શાસ્ત્રના અર્થ કરવામાં રહી ગયા. ધન્ય છે વિદુરની ભક્તિને, ધન્ય છે વિદુરના પ્રેમને કે ભગવાન વગર આમંત્રણે વિદુરના ઘરે પધારે છે. પછી શ્રી કૃષ્ણ દારૂક સારથીને કહે કે વિદુરજીને ત્યાં રથ લઈને જાઓ. બહેનો ભાઈઓ, વિદુરજીનો રથ આંગણે પહોંચે તે પેલા એક સંધ્યાપદ બતાવ્યું છે. અને સંધ્યાપદ આને શા માટે કહેવામાં આવે? કારણ કે મારા શ્રી કૃષ્ણ વિદુરજીના આંગણે આવ્યા રથ લઈ, ત્યારે સંધ્યા સમય એટલે કે આ સમય આવ્યા હતા. તો આ પદ ગાતા ગાતા આપણે ભગવાનનો રથ વિદુરજીના ઝૂંપડી સુધી પહોંચાડી દઈએ. બહુ જૂની વાણી છે, કબીર સાહેબની લખેલી છે. ચાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાઈ, ચાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાઈ, જાઈ. ઊંચા ઊંચા મહેલો દુર્યોધન પાઈ, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાઈ, જાઈ. કાંજળિયાજી બંટીનું રોટલો
રુચિ ઊંચી ભોગદાઈ ઓધજી ચાલો ને વિદુર ભેર જાઈ હજી જાઈ હજી જાઈ. ભગવાન વિદુરજીના ઝૂંપડી સુધી પધારે છે. વિદુરજીના આંગણે ભગવાનનો રથ આવ્યો. જ્યારે શ્રી કૃષ્ણ બહેનો ભાઈઓ પધાર્યા ત્યારે ઝૂંપડીનો દરવાજો બંધ હતો. પતિ પત્ની દરવાજો બંધ રાખી એકાંતમાં કીર્તન કરતા તન્મય બન્યા છે. ભાવરત બતાવું છું. એ તમે મંદિરમાં જઈને ભજન કીર્તન ન કરો તો ઠીક છે, પણ તેથી તમારી ભક્તિની જાહેરાત થશે. ભક્તિની જાહેરાત થાય તો ભક્તિ વધે નહીં, પણ ભક્તિ ગુપ્ત રાખજો. ભક્તિ જગતને બતાવવા માટે કરવાની નથી, ભક્તિ ભગવાનને રાજી કરવા માટે, ભક્તિ ભગવાનમાં તન્મય થવા માટે કરવાની. ભક્તિની જાહેરાત થાય તો વિઘ્ન આવે. એ ઘરના દરવાજા બંધ રાખી ભક્તિ કરો. તમારું ઘર પરમાત્માનું ઘર બનાવી દેજો, તો જ બનશે. આ બાજુ ઝૂંપડીનો દરવાજો બંધ. વિદુર અને શુલ્બા ભગવાનના નામનું કીર્તન કરે. એમને ખબર નથી કે અમે જેમનું કીર્તન કરી રહ્યા તે આજ અમારા દ્વારે આવીને બહાર ઊભા છે. યાદ રાખજો, મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે મનુષ્યના આંગણે આવવા તૈયાર છે. પછી શ્રી કૃષ્ણ ઝૂંપડીનો દરવાજો ખખડાવે અને કહે, કાકા, એ કાકા, કાકા, હું આવ્યો છું. ભાવ બતાવું છું બહેનો. એ ભગવાનનું એવું કીર્તન કરો કે ભગવાનને આવી અને રાજલક્ષ્મીના એક એક ડેલીએ આવી અને બેલ મારવો પડે એવું આપણે કીર્તન કરી દરવાજો બંધ કરી. શું કામ ભગવાન ન આવે? પણ આપણે કીર્તન કરવાની જરૂર છે. હવે આપણી ત્યાં આપણો કોઈ હારો હગો ન આવતો હોય તો ભગવાન શું આવે? હે, યાદ રાખજો, સારો સગો આવતો આપણા આંગણે બંધ થઈ જાય ને એટલે માનવાનું કે આપણી ઉપરથી ભગવાનની કૃપા ઓછી થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે. વિદુરજી જ્યાં દરવાજો ખોલે ત્યાં શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ શ્રી કૃષ્ણના દર્શન થયા. અતિ આનંદ થયો કે મારા ઘરે ભગવાન પધાર્યા. પાપણો હલતી નથી. એક નજર રાખી છે, બે હાથ જોડ્યા છે, પતિ પત્ની તન્મય થયા છે. ભગવાનને આસન આપવાનું વિદુરજી ભૂલી ગયા છે. પ્રભુએ જાતે આસન લીધું અને આસન ઉપર દ્વારિકાનાથ બિરાજમાન થયા છે અને વિદુરજીનો હાથ પકડી ભગવાન પાસે બેહાડે છે. યાદ રાખજો બહેનો, ઈશ્વર જે વ્યક્તિને માન આપે ને એનું જ માન આ જગતમાં ટકે છે. આપમેળે માન વધારે, આપમેળે અંગૂઠા ધોવરાવે, આપમેળે હાર પહેરો, એના માન નો વધે. મને કાલે રીટાબેન પ્રમદી કહેતા હતા કે ભાઈ કેટલા હાર આપણે લેવાના છે? એટલે મેં કીધું આપણે અહીંયા 9 થાપન છે એટલે 10 હાર લેવાના. મને કે 11 લઈ લઈશ. મેં કેમ? મને કે એક હાર તને પહેરો. મેં બેન, આપણે હારના પહેરવાના લાયક નથી, એટલી આપણામાં ક્ષમતા નથી. હાર પહેર્યા પછી એની જે શક્તિ છે, એની જે ગરિમા છે એ જાળવવાની શક્તિ આપણી પાસે નથી. એટલે મેં બેન ના પાડ્યું હતું. આપણે અભિમાન આવતા વાર ન લાગે, આપણી લાયક નથી. હાર પહેર્યા પછી એની જે મર્યાદા રાખવી એ બહુ જરૂરી છે.
જેમ જેમ માણસનું નામ ઊંચું થાય ને એમ એને એ માણસને નમતું જવું જોઈએ, તો એ એની ગરિમા જાળવી શકે. આ આસન ભગવાને મને ઊંચું આપ્યું છે અને પરમાત્મા અને મારા હનુમાનજીની દયાથી મને લોકો બધાય આત્મજ્ઞાની કથાકાર કહે છે. કોઈ એમ નથી કહેતા કે શ્રીમદ ભાગવતનો વક્તા છે. આત્મજ્ઞાની કથાકાર કહે છે મારા હનુમાનજીએ. અને પૂજ્ય ડોંગરેજી મહારાજે આ અભૂત માણસને જે કાંઈ મને મતિ આપી છે એ પ્રમાણે હું લોકોને આ કથા પીરસું છું. આજ સુધી હજી લોકોને આ કથામાં કોઈ દી કંટાળો નથી આવ્યો. વિચાર તો કરો, આ મારા ઘરના આંગણે આ આશરે 7મી કથા છે. બીજા અનેક એરિયામાં 2-3 વખત મને ફરી પાછા બોલાવે છે. આ બધી હનુમાનજીની અને ડોંગરેજ બાપુની અને મારા માતા પિતાની પૂર્ણ કૃપા છે. અને ભક્તિમાં બહેનો ભાઈઓ બહુ શક્તિ છે, યાદ રાખજો. પછી શ્રી કૃષ્ણ કહે, કાકા હું જોઉં છું, મને બહુ ભૂખ લાગી છે, કાંઈક જમવાનું આપો. એ બહેનો ભાઈઓ, ભક્તિમાં બહુ શક્તિ રહેલી એ નિષ્કામ ભગવાનને સકામ બનાવે. ભગવાનને કઈ ભૂખ લાગતી નથી, પણ ભક્તોને માટે આરોગવાની ઈચ્છા થાય. ભગવાન આજ માગીને આરોગ્ય છે. ત્યારે વિદુરજી પૂછે કે તમે દુર્યોધનને ત્યાં જમીન નથી આવ્યા? હવે શ્રી કૃષ્ણ બહુ સરસ બોલ્યા, આ યાદ રાખ્યા જેવું છે. શ્રી કૃષ્ણ કહે, કાકા જેના ઘરનું તમે ન ખાઓ એના ઘરનું હું નથી ખાતો. આ વિચાર કરો કેવું ભગવાન બોલ્યા. યાદ રાખજો, વૈષ્ણવના ઘરનું એના સગાવાલા કોઈ પાણી અગ્રાજ કરે, એની સાથે સાથે મારો કનૈયો પણ એના ઘરનું પાણી અગ્રાજ કરે છો. આ ભાવ બતાવે છે. પછી પત્ની અને પત્ની બે વિચારમાં પડ્યા કે ભાગવતનું સ્વાગત કઈ રીતે કરવું. કારણ કે તેઓ તપસ્વી હતા, કેવળ ભાજી ખાઈ અને રહેતા હતા. વિદુરજીને સંકોચ થાય કે હું મારી ભાજી ભગવાનને કેમ અર્પણ કરું. પછી વિદુરજીના ઘરે શ્રી કૃષ્ણ માગીને આરોગ્ય, અને પરમાત્માએ આજે ભાજીના બહુ વખાણ કર્યા. કારણ વિદુર પત્નીનો મનોરથ હતો કે દ્વારિકાનાથ આરોગ્ય, હું દર્શન કરું, મારે પરમાત્મા પાસે કાંઈ માગવું નથી. આજ વિદુર પત્નીનો મનોરથ ભગવાને પૂર્ણ કર્યો. યાદ રાખજો, જેની ઈચ્છા શુદ્ધિ છે એની ક્રિયા પણ શુદ્ધિ હોય છે. ઈચ્છા શુદ્ધિ વગર કર્મ શુદ્ધ હોતા નથી. પેલા ઈચ્છા પવિત્ર હોવી જોઈએ. અને પરમાત્મા સાથે પ્રેમ કરો, પાપ છોડીને એવી ભક્તિ કરો, એવું પવિત્ર જીવન ગાળો કે પરમાત્માને તમારા ઘરનું આરોગવાની ઈચ્છા થાય. પછી વિદુરજીને કૃતાર્થ કરી ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને મળવા ગયા. વિદુરજી વિચાર કરે કે કૌરવના ઘરમાં ભગવાને પાણી પીધું નથી, કદાચ હવે શ્રી કૃષ્ણ કૌરવનો વિનાશ કરશે. ટૂંકમાં કહું છું, ભગવાન યુધિષ્ઠિરને મળવા ગયા અને પછી વિદુરજી ધૃતરાષ્ટ્રને ફરી પાછા ઉપદેશ દેવા ગયા છે, પણ એની અસર કાંઈ ધૃતરાષ્ટ્ર ઉપર પડી નથી. અને પછી વિદુરજીને ધક્કો મારીને બહાર કાઢે છે. દુર્યોધને અપમાન કર્યું છે, પણ વિદુરજીને માન અપમાન કાંઈ અડતું નથી. સંતોને માન અપમાનની કાંઈ પરવા હોતી નથી. પછી વિદુરજી તીર્થ યાત્રા કરવા નીકળી પડ્યા છે. તીર્થ યાત્રા કરતા કરતા વિદુરજી અવધૂત વેશમાં ફરતા હતા. તેથી વિદુરજીના સગા સંબંધી એને ઓળખી નથી શક્યા. નથી ઓળખી શક્યા. અને આમે આપણા સંસારના સગાવાલામાં કોઈ ભક્તિ કરતું હોય ને એને આપણે નથી ઓળખી શકતા. ક્યારે ઓળખાય? જ્યારે મરણ પામે ને ત્યારે ઓળખાય છે. શરીરને બહુ શણગારતા નથી વિદુરજી, સાદું અને પવિત્ર ભોજન કરતા. આમ વિદુરજી જીવન વિતાવતા. બંને પતિ પત્ની તીર્થ યાત્રા કરવા નીકળી પડ્યા છે.
પછી વિદુરજી તીર્થ યાત્રા કરતા કરતા ગંગા કિનારે આવે છે અને ગંગા કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં આવે છે. મૈત્રી ઋષિ સુંદર મજાનું આસન આપે છે અને પછી ત્યાં વિદુરજી સત્સંગ સાંભળે છે. ઘણા સમય સુધી વિદુરજી ત્યાં સત્સંગ સાંભળે છે અને અનેક પ્રકારના મૈત્રી ઋષિને પ્રશ્ન પૂછે કે હે મૈત્રી ઋષિ, ભગવાન કરતા હોવા છતાં કલ્પના આરંભમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ પરમાત્મા કેવી રીતે કરે? સંસારમાં સર્વે લોકો સુખ માટે પ્રયત્ન કરે, પણ ન તો લોકોને સુખ મળે કે ન તો લોકોનું દુઃખ દૂર થાય. અને તમે કહો છો કે ભગવાન જગત ઉત્પાદન કરે, તે ભગવાનની લીલા. પણ પરમાત્મા તો આનંદમય છે, તો પરમાત્મા આવી લીલા કેમ કરે? આમ વિદુરજી પ્રશ્ન કરે. ત્યારે મૈત્રી ઋષિ કહે કે વિદુરજી, સૃષ્ટિની ઉત્પત્તિની કથા ભાગવતમાં વારંવાર આવે. તત્વ દ્રષ્ટિએથી જગત ખોટું છે, તેથી તેનો વિચાર સાધુ સંતો કર્યો નથી. પણ આ સૃષ્ટિ જે પરમાત્માએ બનાવી એનો વારંવાર સંતો વિચાર કરે છે. પછી મૈત્રી ઋષિ કહે કે વિદુરજી, પરમાત્માને માયાનો વશ થયો, એટલે સંકલ્પ થયો કે હું એકનો અનેક થાવ. પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહાતત્વ, મહાતત્વમાંથી અહંકાર, અહંકારના 4 પ્રકાર અને પંચમાત્રમાંથી પંચમહાભૂતોની ઉત્પત્તિ થઈ. પણ એ તત્વ કાંઈ ક્રિયા કરી શક્યા નહીં, એટલે ઈશ્વર એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. બહેનો ભાઈઓ, ઉપનિષદમાં લખેલું છે કે એક એક વસ્તુમાં પરમાત્માએ પ્રવેશ કર્યો, એટલે આ જગત પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે. હા, આ જગત ભગવાનનું સ્વરૂપ છે. આડોશી પાડોશી સગાવાલાને તમે ભગવાનના સ્વરૂપે જોવો. આપણું કોઈ બગાડે તો એને વધારે પ્રેમ કરો. પ્રેમ છે ને એ એને જીતી લેશે. પ્રેમમાં બહુ શક્તિ છે. એની સાથે વિરોધ ન કરો. પછી મૈત્રી ઋષિ કહે કે ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પાદન થયું, તેમાંથી બ્રહ્મજી પ્રગટ થયા અને બ્રહ્મજીએ કમળનું મૂળ શોધવાનો પ્રયત્ન કર્યો. હા, બ્રહ્મજીએ કમળનો મૂળ ગોતવાનો પ્રયત્ન કર્યો. હા, ઘણા આ કલિકાલની અંદર પરમાત્માના મૂળ ગોતવા નીકળ્યા, મૂળ ઉખાડવા નીકળ્યા છે. હા, ઘણા જે નવા ધર્મગુરુ બનીને બેઠા છે ને, એ મૂળ ઉખેડવા ને ગોતવા બેઠા છે, માપવા બેઠા, ટેપ લઈને નીકળ્યા. ઘણા તેમ કે મેં પરમાત્માને માપી લીધો. મારા વાલા, પરમાત્માને માપવાની હજી ટેપ બની નથી અને બનવાની નથી અને બનશે પણ નહીં. ત્યાં એને ચતુર્ભુજ નારાયણના દર્શન બ્રહ્મજીને થયા. પછી બ્રહ્મજી ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારે પરમાત્મા સ્તુતિથી પ્રસન્ન થયા અને પરમાત્મા વિષ્ણુ નારાયણ બ્રહ્મજીને કહે કે તમે મારા મૂળ ગોતવાનો પ્રયત્ન ન કરો, પણ મારી આજ્ઞાનું પાલન કરો. તમે આ સૃષ્ટિનું નિર્માણ કરો. બ્રહ્મજી કહે, પ્રભુ જેવી આપની આજ્ઞા. આટલો આજ્ઞા આપી અને પરમાત્મા અંતર ધ્યાન થયા. હવે બ્રહ્મજીને બીક લાગે કે સંસારમાં આવ્યા પછી મારી આ ઇન્દ્રિયો અવળે માર્ગે ન જાય. આથી બ્રહ્મજીએ સૃષ્ટિ નિર્માણ કરી અને કામને ઉત્પાદન કર્યું. પ્રથમ પિતાને મોહે કામ ઉત્પાદન કર્યું. એટલે બ્રહ્મજીના જમણા અંગમાંથી પુરુષ અને ડાબા અંગમાંથી સ્ત્રી ઉત્પાદન કરે. પુરુષનું નામ મનુ, એના બન્યા છે મનુષ્ય, અને સ્ત્રીનું નામ શત્રુપા, એમની બની સ્ત્રી. અને મનુ અને શત્રુપાને બ્રહ્મજીએ આજ્ઞા કરી કે તમે મૈથુન ધર્મથી પ્રજાનું નિર્માણ કરો. પણ તે સમયે રાક્ષસો પૃથ્વીને રસાતાળમાં લઈને ગયા હતા. એટલે મનુ મહારાજ કહે કે પિતાજી, હું પ્રજાને કોના આધારે રાખું?
આ પૃથ્વીને રાક્ષસો રસા તાળમાં લઈને ગયા છે. હવે એ સમયે બ્રહ્મજી આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કરે. પરમાત્માનું ધ્યાન કરતા બ્રહ્મજીને એકદમ છીક આવી અને નાસિકામાંથી અંગૂઠા પરિણામે વરા નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ધીરે ધીરે વરા નારાયણે સ્વરૂપ વધારી ગર્જના કરી વિશાળ સ્વરૂપ ધારણ કરી રસાતાળમાં ગયા અને ત્યાંથી પૃથ્વીને બહાર લઈને આવે. તે જ સમયે રસ્તામાં હિરણાયક્ષ નામનો રાક્ષસ મળે અને એની સાથે ભગવાને યુદ્ધ કર્યું. વરા નારાયણે મુષ્ટિક પ્રહાર કરી અને સદગતિ આપી છે અને પૃથ્વીની સ્થાપના જળ ઉપર કરી અને પછી મનુ મહારાજને પૃથ્વીનું રાજ્ય આપ્યું અને વરા નારાયણ વૈકુંઠ ધામમાં પધાર્યા છે. બોલો વરા નારાયણ ભગવાન કી. શું ટાઈમ થયો? હવે વરા નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું છે તો કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય કાલ સવારે કરી નાખશું. સમયને આપણે મર્યાદા રાખી. કોઈને રસોઈ કરવી હોય, કોઈને કંઈ ખરીદી કરવા જાવી. આજ પાછું બુધવાર છે, મને એ યાદ આવી ગયું. બુધવાર પણ આપણી બહેનોને કંઈક ને કંઈક લેવા જવું હોય ને, આપણે બધાનું વિચારીને કથા કરવી જોઈએ ને. તો કથાને વિરામ આપતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરી. બહેનો ભાઈઓ, આજે પરાશક્તિ જગદંબા મહારાણી રાધાજીનું પ્રાગટ્યનો દિવસ છે. તો મહારાણી રાધાજીને આપણે પ્રેમથી યાદ કરી અને રાધાજીનું સુંદર મજાનું જેવો હનુમાનજી મહારાજ મને કીર્તન બતાવશે એ કીર્તન હું કરીશ. પછી આપણે ઘરે ઘરે રાધાજીની પધરામણી કરવાની છો. હા, આજે મારા આંગણે રાધાજીનું પ્રાગટ્ય થયું છે એ તમને કહી દો. राधे राधे रटो चले आएंगे बिहारी. बोलो राधे राधे रटो चले आएंगे बिहारी. आएंगे बिहारी चले आए हैं बिहारी. राधे राधे बोलो. राधे राधे रटो चले आएंगे बिहारी. आएंगे बिहारी चले आएंगे बिहारी. हे राधे राधे बोलो. बताओ. राधा मेरी गंगा तो धार है बिहारी. राधा मेरी गंगा तो धार है बिहारी. राधा नी रानी है प्राण है बिहारी. राधा रानी तन है तो प्राण है बिहारी.
राधे राधे रटो चले आएंगे बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। आएंगे बिहारी चले आएंगे बिहारी। बजाओ। हे राधा मारी ओ, ए राधा मैया, हे राधा मैया आओ ने मारे मंदिर। पधारो कन्हैया ने साधे, पधारो कन्हैया ने साधे। તમે મારા શ્યામ છો, ગિરિધર ગોપાલ છો। તમે મારા શ્યામ છો, ગિરિધર ગોપાલ છો। રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો। બોલો। તમે મારા શ્યામ છો, गिरिधर गोपाल छो, गिरिधर गोपाल छो। राणी रे राधिकाना तमे मारा श्याम छो। તમે आओ तो खरा मारू दिल शाने लुभाओ छो। ए तमे बोलो तो खरा दुखी दिल शाने लुभाओ छो। मुरली वगाड़ी काना अमने रड़ावो छो, सिद्धू ने रड़ावो छो। रानी रे राधिकाना तमे मारा श्याम छो। तमे मारा श्याम छो, गिरिधर गोपाल छो। तमे मारा श्याम छो, गिरिधर गोपाल छो। राणी रे राधिकाना तमे मारा श्याम छो। तमे गोकुल छोड़ी मथुरा शानी पधारो छो। बोलो। हे तमे हिरणाकंश मारी अने प्रहलाद बजाओ छो। बोलो। देवकी ना जाया वाला नंद जी ना लाल छो। देवकी ना जाया वाला नंद जी ना लाल छो। राणी रे राधिकाना तमे मारा श्याम छो। तमे गोवर
ધન તોડી અને ગોકુળ બચાવો છો. બોલો તમે કાલિયા નાગનાથી અને કાળા કામ કહાવો છો. બોલો 1600 ગોપીના વાલા તમે એક કાન છો, તમે એક કાન છો. રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો. તમે ગોવિંદ ગોપાલ ને રાજા રામ કહાવો છો. બોલો તમે સકલ પદાર્થમાં જુદા જુદા નામ ધરાવો છો. દાસરે જુગલના વાલા તમે કીર્તાર છો, તમે કીર્તાર છો. રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો. રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો. રાણી રે રાધિકાના તમે મારા શ્યામ છો. જેટલું રાધાજીનું નામ લેવાય એટલું બહેનો ભાઈઓ લેજો. મારા શ્રી કૃષ્ણને આપણે નજીક જઈ શકશું. હો સવારે પણ રાધાજી વિશે જે કાંઈ મને હનુમાનજીએ માહિતી આપી હતી બધું કહ્યું. હા, અને મારી સોસાયટી પર મને ગૌરવ અને વિશ્વાસ છે કે ઘરે ઘરે આ સોસાયટીમાં રાધાજીની પધરામણી કરશે. આપણા આંગણે માં જગદંબા રાધાજી પધારે તો સુખ શાંતિ આનંદ સંપત્તિ પ્રેમ ધર્મ પરિવારનો સમ ઘરમાં બધા હાજારવા રહી બસ બીજું આપણે જોઈશું. હા, આજે 8મનો દિવસ 11 તારીખ અને માં રાધાનું પ્રાગટ્ય દિવસ છે. અરે વૃંદાવનમાં અને જતીપુરમાં અત્યારે બહેનો ભાઈઓ ત્યાં રાધાજીના નામનો શોર લાગ્યો હશે. હો હા, શોર લાગ્યો હશે. આવો હવે ભગવાનનો પ્રેમથી આપણે બધાએ થાળ ગાઈએ. આજે હું થાળ થોડોક કળિયુગ પ્રમાણે ગોતી લાવ્યો છું. હો મારે થોડોક આમાંય ગોતતાય વાર લાગે અને આમેય વાર લાગે. હાલો જડી ગયું, ઉપાધિ કરતા. તેડાવા તમને નોતરું દઈ કહો જાદવરાય જમશો કે નહીં. બોલો તેડાવા તમને નોતરું દઈ કહો જાદવરાય જમશો કે નહીં. પેંડાને બરફીને બાસુંદી ગઈ, પેંડાને બરફી બાસુંદી ગઈ. ઢેબરને ઘૂઘરા જમશો કે નહીં. બોલો તેડાવા તમને નોતરું દઈ કહો જાદવરાય જમશો કે નહીં.
બજાવો. એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. ઘીની વાત તમે કરશો નહીં, સાકર ને ખાંડ કંટ્રોલમાં થઈ. બોલો. ઘીની વાત તમે કરશો નહીં, સાકર ને ખાંડ કંટ્રોલમાં થઈ. એ તેલનું ટીપું મળશે નહીં, તેલનું ટીપું મળશે નહીં, વઘાર દેવાની ઉપાધિ થઈ. બોલો. તેડાવ્યા તમને નોતરું દઈ, કહો જાદવરાય જમશો કે નહીં. બોલો. રાયની મેથી મરી નહીં, રાયની મેથી મરી નહીં, આથણા નાખ્યા મીઠું દઈ. બોલો. એ મારે જમાડવા, એ મારે જમાડવા રોટલો ને દઈ, મારે જમાડવા રોટલો ને દઈ, કહો જાદવરાય જમશો કે નહીં. બોલો. હાવ કડકાઈથી વાત કરવાની નહીં. યારે કોની આરે કોની આરે. હા. તેડાવ્યા તમને નોતરું દઈ, તેડાવ્યા તમને નોતરું દઈ, કહો જાદવરાય જમશો કે નહીં. ગંગા જમના છેટી રહી, ગંગા જમના છેટી રહી, પાણી પીવાનું પ્રભુ નળમાં લઈ. હજી હકીકત છે એ બધું કરવાનું છે આપણે. સોપારી શામળા મોંઘી થઈ, સોપારી શામળા મોંઘી થઈ, આંબલીએ વાત આવી ગઈ.
નોતરુદય કહો જાદવરાય જમશો કે નહીં બોલો. હવે જે પંક્તિ આવે છે એની ઉપર ધ્યાન દેજો બહેનો ભાઈઓ. નથી ધર્મમાં શ્રદ્ધા રહી, નથી ધર્મમાં શ્રદ્ધા રહી, આવી દશા કઈ પાપથી થઈ. એ દીનાનાથની દયા ગઈ, એ દીનાનાથની દયા ગઈ, મોંઘવારી અમને ભરખી ગઈ. એ તેડાયો, હે તેડાયો તમને નોતરુદય કહો જાદવરાય જમશો કે નહીં. એ પૈસામાંથી પાવલી ગઈ, ગોતી દો જો પાવલી હોય તો. પૈસામાંથી પાવલી ગઈ, મંદિરે મૂકતા શરમ થઈ. શાંતિ જગતમાંથી ચાલી ગઈ, શાંતિ જગતમાંથી ચાલી ગઈ, આવી ઉપાધિ ઘરમાં રહી. બોલો. હાલો. તેડાવ્યા તમને નોતરુદય, તેડાવ્યા તમને નોતરુદય, કહો જાદવરાય જમશો નહીં. બોલો. એ કહો જાદવરાય જમશો કે નહીં. 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 આ શાંતિ કરીને એક કવિ છે, એણે આ પદ લખેલું છે. થાળે છે અને અત્યારનો બધો માહોલ પણ એમાં દેખાડો દીધો છે એણે. હા, મોંઘવારી બધાને નડે છે. હાલો હવે આરતીની તૈયારી કરો બધાને કહું છું. રીટાબેન